માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ગંભીર વિવાદ સર્જાયો છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા લાંબા સમયથી કર્મચારીઓના પગાર બાકી રહેતા કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે। પગાર ચૂકવણી મુદ્દે કર્મચારીઓ દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પ્રશ્નો ઉકેલ ન આવતા આજે યાર્ડમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની બેઠકમાં કુલ 15 સભ્યોમાંથી માત્ર 3 જેટલા સભ્યો હાજર રહ્યા હતા। બહુમતી સભ્યો ગેરહાજર રહેતા કોરમ ન હોય બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હતી। બેઠક હવે આગામી દિવસોમાં ફરીથી યોજવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ બેઠક મુલતવી રહે તે પહેલા જ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા મીટિંગની મિનિટ બુક ઝડપી લેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો બાદ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં રાજકીય માહોલ ગરમાયો છે અને યાર્ડના વહીવટી તેમજ આંતરિક રાજકારણ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। કર્મચારીઓનું કહેવું છે કે સતત પગાર બાકી રહેતા પરિવારની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે, જ્યારે સંચાલન તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા નારાજગી વધતી જાય છે। બીજી તરફ મિનિટ બુક ગાયબ થવાના આક્ષેપો બાદ યાર્ડના રેકોર્ડ અને પારદર્શિતાને લઈને પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે। આ સમગ્ર મામલે હવે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માંગ ઉઠી છે। આગામી બેઠકમાં શું નિર્ણય લેવાશે અને કર્મચારીઓના પગારનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તે અંગે સમગ્ર પંથકની નજર ટકેલી છે। રાજુભાઈ ચુડાસમા, સેક્રેટરી એપીએમસી માંગરોળ, આજ રોજ તારીખ 10/2/2026 સવારના 11 કલાકે અગાઉથી જાહેર કરાયેલ એજન્ડા મુજબ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી, જેમાં ચૂંટાયેલા સભ્યો પૈકી ફક્ત 3 સભ્યોએ જ હાજર રહેલ હોય, જેથી બોર્ડ બેઠક નોન કોરમ થતાં મુલતવી રાખવામાં આવેલ છે। ત્યારબાદ ચેરમેનશ્રીને નેક્સ્ટ મીટિંગ માટેનું તારીખ બાબતે ચર્ચા કરતા એવું જણાવવામાં આવેલ છે કે હવે નવી તારીખ નક્કી કરી અને બોલવામાં આવશે। ત્યારબાદ મિનિટ બુક જે રાખવામાં આવેલ ટેબલ ઉપર રાખવામાં આવતી, જે મૂકવા જતાં ચેરમેનશ્રી તેમની જોડે સાથે લઈને નીકળી ગયેલ છે। કર્મચારી વાત છે શું છે? કર્મચારી સંસ્થાના કર્મચારીના પગારો સને મે 2023થી ચૂકવાયેલ ન હોય, આ બાબતે પણ અમે સરકારશ્રીમાં અને અમારા સંબંધિત ડિપાર્ટમેન્ટમાં અધિકારીશ્રીઓને રજૂઆત કરેલ છે, પણ આજ સુધી તેમનું પણ નિરાકરણ આવેલ નથી।